ધીરે ધીરે સમય ત્યારે વીતવા લાગ્યો અને જે દિલ્હીનો બાદશાહ હતો જેણે રામદેવજી બાપાની પીરાઈ જોવા માટે સગુણાબેનને વન વગડે લૂંટ્યા હતા એ દિલ્હીનો બાદશાહ આજ એમના દિલ્હીના દરબારમાં બેઠો હોય એ બાદશાહ એમના દરબારમાં ઉદાસ બેઠા હોય અને ઉદાસ રહેવાનું કારણ એ હોય કે રામદેવજી બાપાએ એ બાદશાહને દિલ્હીના રણ મેદાનમાં એમને હરાવ્યો હતો. ધોળા દિવસે તારા દેખાડ્યા હતા. રામદેવજી બાપાએ એ બાદશાહને પડસો બતાવ્યો હતો. એ વેરની દાજ મનમાં રાખી અને બાદશાહ એમના દિલ્હીમાં બેઠો હોય છે અને બાદશાહનો મુખ ઉદાસ હોય છે. એમનો સુબો બાદશાહને ઉદાસ જોઈ અને સુબો કહેવા લાગ્યો, પણ શું કહે છે? હે બાદશાહ બાપુ, હું ઘણા દિવસથી જોઉં છું બાદશાહ બાપુ, આપના મુખ ઉપર ઉદાસી રહેવાનું કઈ કારણ? તું મારા દિલની વેદના જાણી ગયો છે. હે સુબા, આજ મારે ઉદાસ રહેવાનું કારણ, મારા મનમાં ગંભીરતા રહેવાનું કારણ, મારું આજકાલ દિન પ્રતિદિન મારી વિહવલતા છે. પણ શું કરું સુબા? પરંતુ એનું કારણ મારી પ્રધાનતા, મારી પ્રાધીનતા. હા બાદશાહ બાપુ, એ મારી પ્રાધીનતા મને વારંવાર દિન પ્રતિદિન મને સતાવ્યા કરે છે સુબા. હા બાદશાહ બાપુ, પરંતુ હા, એ રણુજાની અંદર એ યજમલનો પુત્ર એ રામદેવ એ મારો કટ્ટર દુશ્મન છે. એ મને અનેક વાર દિલ્હીના રણ મેદાનની અંદર મને હરાવ્યો હતો. અરે બાદશાહ બાપુ, તમને રામદેવે ધોળા દિવસે તારા દેખાડ્યા હતા અને ઢોલિયા ઉપરથી પસાડ્યા હતા. યાદ હે કે ભૂલ ગયે? ઓય સુબા, એ પણ હું જાણું છું. મને યાદ છે સુબા, હું કાંઈ ભૂલી નથી ગયો. મને ધોળા દિવસે એ આકાશના તારલા બતાવનાર એ રામદેવ મારા હૃદયમાં એક કાંટાની જેમ ખૂતા કરે છે. એ સુબા, પરંતુ એકવાર રામદેવના વિવાહ થઈ રહ્યા હતા. એ વિવાહ કે દોરાન તેમની બેન સગુણા, હા બાદશાહ બાપુ, એ પણ પિંગલગઢ એ રત્ના રાયકા દ્વારા પિંગલગઢની અંદર એ રત્ના રાયકાને તેડવા મોકલવામાં આવ્યો હતો. હા બાદશાહ બાપુ, પરંતુ એ સગુણા અને રત્નો રાયકો સાથે નાનું બાળક પણ હતું સુબા. હા બાદશાહ બાપુ, એ રણુજા તરફ જઈ રહ્યા હતા. મેં તેમને લૂંટવાનો નિર્ણય લીધો.
સહી બાત હે બાદશાહ બાપુ. હા, કારણ કે મારે રામદેવ સાથે વેર હતું. તેમનું વેર વાળવા માટે મેં સગુણાને લૂંટવાનો નિર્ણય લીધો. હા બાદશાહ બાપુ. પરંતુ મેં સગુણાને લૂંટી अच्छी तरह लूटी सुबह. सोना चांदी हीरा माणिक તમામ વસ્ત્રો સુધા પણ મેં તેના લૂંટી લીધા. પરંતુ તે જ વખતે અચાનક ચડે ઘોડે રામદેવ આવી મારા ઉપર હુમલો કર્યો. મને હાથીની અંબાડીએથી પછાડ્યો. હા બાદશાહ બાપુ. આટલું નહીં સુબા, એ રણ મેદાનમાં મારી સામે યુદ્ધ કરી મને પરાજિત કર્યો હતો. પરંતુ હા સુબા, મારું કદાચ એ સમયે મૃત્યુ થઈ શકે, પરંતુ એ ખુદા કી કૃપા છે, એ ખુદા કી કૃપા છે મારી પ્રાણ પ્રિયા મારી બેગમ मेरी दिल की धड़कन आ गई અને મુझने बसा लिया. परंतु है सुबह, મને એ વેર વાળવા માટે મને ચિંતા થઈ રહી છે. એ રામદેવ મારા હૃદયમાં એક કાંટાની જેમ ખૂંચા કરે છે. હા બાદશાહ. એક કણાની માફક ખટકા કરે છે. સુબા, જ્યાં સુધી વેર નહીં વાળું રામદેવ સાથે, ત્યાં સુધી મને કોઈ જંપ નહીં વળે. સુબા, તો બાદશાહ બાપુ હું કરશું આપણે? હે સુબા, હા એક રસ્તો છે. એ રણુજાની અંદર રામદેવ અને વિરમદેવ એ રણુજાની બહાર જાય તો એ રણુજાને હું ભાંગી નાખું, રણુજાને પાયમાલ કરું, રણુજાની અંદર હાહાકાર મચાવું, રણુજાની અંદર ગૌશાળા છે તેને હળગાવી દઉં, શાળાની અંદર જે ગૌશાળાનો ઘાસચારો હોય તે હળગાવી દઉં અને મોદીખાના બંધ કરાવું, અને મોદીખાનાની અંદર જે કોઈ અનાજના કોઠાર ભર્યા હોય તે પણ હું ખાલી કરાવું, બધા જપ્ત કરી લઉં અને રણુજા પર મારો કબજો જમાવું. અને રણુજાની અંદર જે લીલો નેજો એના નામનો ધર્મનો પ્રતીક છે તે પ્રતીક ઉપર હું મારો ગળેલ નેજો ચડાવું. પરંતુ રામદેવ રણુજાની બહાર જાય ક્યારે? હે સુબા, હા બાદશાહ બાપુ. જ્યારે રામદેવ અને વિરમદેવ રણુજાની બહાર જાય તેની બરાબર તમે ધ્યાન રાખો. બહુ સારું બાપુ. જ્યારે રામદેવ રણુજાની અંદર ગેર હાજરી હોય ત્યારે તુરંત મને જણાવજે. બહુ સારું બાપુ. જાઓ, તારે જેટલા સૈનિક જોઈએ એટલા મારી આગળ સૈનિકો લઈ જા, પણ જ્યાં સુધી રામદેવ સાથે મારું વેર નહીં વળે ત્યાં સુધી મને જંપ નહીં વળે. જાઓ તો બાદશાહ બાપુ હું જાઉં છું. જાઓ, વિલંબ નહીં કરો, જાઓ. બહુ સારું. આવી રીતે બાદશાહે અને સુબાએ કેવું ષડયંત્ર રચ્યું છે, અને બાદશાહ સુબાને કહેવા લાગ્યો, જ્યાં સુધી રામદેવ રણુજામાં હાજર હશે ત્યાં સુધી મારાથી રણુજામાં પગ પણ નહીં મુકાય. માટે તું જા, રણુજાની ઉપર એવી બાજ નજર રાખ કે રામદેવ શું કરે છે, ક્યાં જાય છે, એ મને પળે પળની ખબર આપજે. અને
અને જ્યારે આપણે વેર લેવાનો મોકો મળે ત્યારે આપણે આપણું લાવ લશ્કર લઈ રણુજાની ઉપર ચડાઈ કરીશું અને આખા રણુજાને ધમરોળી અને પાયમાલ કરી નાખશું. આવું ષડયંત્ર રચ્યું છે. અને સુબો રણુજાની ઉપર એવી બાજ નજર રાખે છે કે રામદેવજી શું કરે છે, ક્યાં જાય છે, એવી ખબર રાખે છે. અને જે આવું બાદશાહે ષડયંત્ર રચ્યું એ વાત રામદેવજી બાપા અંતરાત્માથી સમજી ગયા છે. અને રામદેવજી બાપા રણુજામાં બેઠા હોય અને બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા. પણ આજ કેવો વિચાર કરે